આણંદમાં વિઝિટ જે સાણંદમાં કાર્યક્રમ થવાનું છે એમાં 31 તણે વિચાર કરો ક્યાં ક્યાંથી સ્કૂલો લાવવાના છે. મોરબી, ભરૂચ, પાટણ, વઘઈ, જે કોંગ્રેસે આપેલું છે. આ મારું ફેક્ટ ફાઇન્ડિંગ નથી, આપણી પાસેથી સ્ટાફ પણ નથી. એકાદ બે જણ રજા ઉપર હતો એમાં આપણું કામ અટકી પડે. સ્ટાફની ભરતી કરવા માટે પૈસા નથી. તમે કહો છો અમે વિશ્વગુરુ બનીશું. કયા આધારે તમે વિશ્વગુરુ બનીશું? તમારા બાળકોને તમે ભણાવવાની જગ્યામાં ભીડ ભેગી કરવા માટે એકઠા કરો છો અને તમે કહો છો અમે વિશ્વગુરુ બનીશું. તો શું અહીંયા પણ આવું કંઈક આપવાના છો તમે એપ્રિસિએશન સર્ટિફિકેટ? અને એ એપ્રિસિએશન સર્ટિફિકેટથી શું ટાટામાં નોકરી લાગવાની છે? એ એપ્રિસિએશન સર્ટિફિકેટ એનવીડિયામાં નોકરી લાગવાની છે? ગૂગલમાં નોકરી લાગવાની છે? ફેસબુકમાં નોકરી લાગવાની? શેમાં નોકરી લાગવાની? વિચાર કરો. એટલે આટલી બધી વસ્તુઓ હોવા છતાં તો બિચારા પેલો વચ્ચે આવ્યા હતા ને કે શું ભાજપ વાળાને એના કાર્ય ગાભા જ મારવાના છે, ખુરશી ટેબલ જ લગાવવાના, કાર્પેટ લગાવવાનું. એટલે વચ્ચે એક કથિત પત્ર વાયરલ થયો હતો કે ભાઈ ભાજપના કાર્યકર્તાઓને 30% અનામત રાખો. ત્યાં એ લોકોએ ગન સાથે ફોટા પડાયા. ગન સાથે ફોટા પડાયા એટલું જ નહીં, એ લોકોએ સોશિયલ મીડિયામાં નાખ્યું પણ આ કેટલું મોટું જોખમ છે કે બે વ્યક્તિઓ કમલમના ધાબા ઉપર જઈને ફોટો પડાયેલી બંદૂક સાથે, અને પછી પાર્ટીની બી ત્યારે જ ખબર પડે. ખબર ત્યાં સીસીટીવી લાગેલા છે, તમારી જાણ માટે કહી દો, બરાબર? અને એ લોકો ફરે ને બંદૂક કરે ને એ સોશિયલ મીડિયા પર મૂકે પછી ખબર પડે. એટલે કાલુટી તો કંઈ પણ થઈ શકે. ત્યાં કોણ છે સરપંચ, કોણ છે તાલુકા પંચ, એને કોઈ ના ઓળખે. એ જ પેટર્નથી અહીંયા નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે, બરાબર છે? તો સ્વાભાવિક છે, એટલા માટે તો ફટફટ બદલી નાખે છે. તમે યોગીને બદલીને દેખાડો, મારો ચેલેન્જ છે. તમે ના ઘર ભેગા કરી દે તો પોતે ઘર ભેગા થઈ જાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખબર છે કે આ દેશના લોકો આ જ લાયક છે. એ લોકોને લોકશાહી ગમતી નથી, એમને તો ઠોકશાહી જ જોઈએ, જે મારીને એમને ઠીક રાખે. આ વસ્તુઓ છે. એટલે એવું માનવામાં આવે છે કે આ તમામ પ્રકારના ઉદ્ઘાટનો પતી જશે પછી ઇલેક્શન કમિશન ઊંઘમાંથી જાગશે કે ભાઈ ચલો હવે સાહેબનું બધું પતી ગયું છે, હવે આપણે કરી દઈએ. એટલે પછી ઇલેક્શન કમિશન પોતાની રીતે કરશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છીએ દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. નમસ્કાર સર. સર, પહેલો પ્રશ્ન પ્રધાનમંત્રી મોદીને લઈને છે. તેઓ ગુજરાત આવી રહ્યા છે, તો તેમની સભામાં ભીડ એકઠી કરવા માટે 47 જેટલી એન્જિનિયરિંગ કોલેજોમાં 50થી 250 વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એક તરફ આ જ કોલેજોમાં પૂરતો સ્ટાફ નથી, પ્રોફેસર નથી, ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. શું કહેવા માંગો છો? જો વડાપ્રધાન આવે ત્યારે ભીડ બિલકુલ ઓછી ન દેખાય તેના માટેની વ્યવસ્થા થતી હોય છે. જે રીતે હું નામ સાથે કહું તમને કે કોંગ્રેસે સવારમાં આ પ્રેસ નોટ આપી અને ઓથેન્ટિકલી નામ સાથે, મનીષ દોશી છે એ પરિપક્વ પ્રવક્તા છે, એમને નામ સાથે કઈ કોલેજ છે, દાહોદ, ગોધરા, હાલોલ, વિચાર કરો, અમદાવાદ, ગાંધીનગર, પછી સુરત, વડનગર, વલસાડ, વ્યારા, વઘઈ, પાટણ, તમે વિચાર કરો. આ તમામ જે લોકોને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે સાણંદમાં વિઝિટ જે સાણંદમાં કાર્યક્રમ થવાનું છે એમાં 31 તણે વિચાર કરો ક્યાં ક્યાંથી સ્કૂલો લાવવાના છે. મોરબી, ભરૂચ, પાટણ, વઘઈ, જે કોંગ્રેસે આપેલું છે. આ મારું ફેક્ટ ફાઇન્ડિંગ નથી, આપણી પાસેથી સ્ટાફ પણ નથી. એકાદ બે જણ રજા ઉપર હતો એમાં આપણું કામ અટકી પડે છે. એટલે એ કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ છે. આ કોંગ્રેસનો આરોપ તમે કહો કે ફેક્ટ ફાઇન્ડિંગ કહો, એણે આ તમામ વસ્તુઓ આપી છે. એટલે છેક અમદાવાદના સાણંદમાં ઉદ્ઘાટન હોય અને વ્યારાથી બાળકોને લઈ આવવામાં આવે. તમામ કોલેજોને જે એ લોકોએ મોકલ્યું છે કે ભાઈ અટેચમેન્ટ કે તમામ તમે એક નિશ્ચિત કરો કે બાળકો આવવાના છે, કેટલા બાળકો આવવાના છે, એના ઉપર એક નોડલ ઓફિસર તમે નિયુક્ત કરો, એટલે સાચવવા માટે બસોની વ્યવસ્થા, આ તમામ વસ્તુઓ. એની સાથે એ લોકોએ એક બીજો બી પત્રક આપ્યું છે કે ભાઈ આ કોલેજોમાં ટોટલ જગ્યા મંજૂર કેટલી? તો આચાર્યની 16 જગ્યા છે, ખાલી જગ્યા 8 50% ખાલી. પ્રોફેસરની 135 જગ્યા છે, પણ એ જગ્યાએ માત્ર ખાલી જગ્યા કેટલી? તો માત્ર 73. સમજો, લગભગ અડધો. સહપ્રાધ્યાપકની 383 જગ્યા હોવી જોઈએ, એની જગ્યાએ માત્ર
81, એટલે કે માત્ર 21%. એવી રીતે વર્ગ 2ના 1467 જગ્યા, એની જગ્યા માત્ર ખાલી જગ્યા છે 461 માત્ર. વર્ગ 3ના 478, એની જગ્યા 310 જગ્યા ખાલી છે. વર્ગ 4ના 265 જગ્યાની સામે 197 જગ્યા ખાલી છે. એટલે તમે સમજો. એ સિવાય જો આ લોકોએ અલગ અલગ સરકારી પોલિટેકનિક કોલેજની સ્ટાફની પોઝિશન શું છે, તો વર્ગ 1ના 171, એની જગ્યાએ ખાલી જગ્યાએ 84, એટલે 49% જગ્યા ખાલી, 50%. વર્ગ 2ના 2232, એની જગ્યાએ ખાલી જગ્યા 182. વર્ગ 3ના 1060, તો 720 જગ્યા ખાલી છે. વિચાર કરો, વર્ગ 3માં 68% જગ્યા ખાલી છે. ભરતી કેમ નહીં કરતા લોકો? વર્ગ 4ના 527, તો 403 જગ્યા, એટલે 76% જગ્યા ખાલી છે. સરકાર પાસે સ્ટાફ નથી. સરકાર પાસે આવા તાયફાઓ કરવા માટે, બસો લગાવવા માટે, કરોડ રૂપિયા ખર્ચવા કરવા માટે પૈસા છે, પણ સ્ટાફની ભરતી કરવા માટે પૈસા નથી. તમે કહો છો અમે વિશ્વગુરુ બનીશું. કયા આધારે તમે વિશ્વગુરુ બનીશું? તમારા બાળકોને તમે ભણાવવાની જગ્યામાં ભીડ ભેગી કરવા માટે એકઠા કરો છો અને તમે કહો છો અમે વિશ્વગુરુ બનીશું. અમારે ત્યાં તો 200 રૂપિયા આપે છે. પુરાવા હોય તો જ બોલો, નહીં તો પોલીસ આવશે ને તમારી જોડે પુરાવા માંગશે. મારા બાજુવાળા માસી જાય છે એટલે પણ એમને મળ્યું છે, તમે જોયું છે કંઈ કે કાલ ઉઠીને એવું આવશે કે ભાઈ તમારી પાસે છે? એટલે આરોપ હોય તો કોઈ વાંધો નહીં, આ ખોટો આરોપ છે, વાત માનતા નહીં. કારણ કે કાલ ઉઠીને પોલીસ આવીને આપણા દરવાજે ઉપર આવે, ઉપાધિ આપણે લેતા નથી. મળીને વાત એટલી છે નિરાલી કે વડાપ્રધાન આવે, સારી રીતે કાર્યક્રમ કરે, ભાઈ ગુજરાતના વિકાસની વાત છે, ઉદ્ઘાટનો કરે, આ બધી વસ્તુઓ કરે, પણ સવાલ એ છે કે શિક્ષણના ભોગે કેમ? જે એન્જિનિયરના વિદ્યાર્થીઓ, જે સરકારી વિદ્યાર્થીઓને સારું ભણવું જોઈએ, એમને સ્વાભાવિક છે, કાલે મહાવીર જયંતિ છે, રજાનો દિવસ છે, સમજ્યા તમે? તો જે નોઈડામાં કાર્યક્રમ હતો એરપોર્ટમાં, તો ત્યાં તો બાકાયદા તમામને આવી રીતે એસઓપી મોકલવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તમે આઈ કાર્ડ પહેરીને આવજો, મોબાઈલ લઈને આવજો, અને જે લોકો પાર્ટિસિપેટ કરશે એ લોકોને એક સર્ટિફિકેટ મળશે, એપ્રિસિએશન સર્ટિફિકેટ. તો શું અહીંયા પણ આવું કંઈક આપવાના છો તમે, એપ્રિસિએશન સર્ટિફિકેટ? અને એ એપ્રિસિએશન સર્ટિફિકેટથી શું ટાટામાં નોકરી લાગવાની છે? એ એપ્રિસિએશન સર્ટિફિકેટ એનવીડિયામાં નોકરી લાગવાની છે, ગૂગલમાં નોકરી લાગવાની છે, ફેસબુકમાં નોકરી લાગવાની, શેમાં નોકરી લાગવાની છે? ભાજપમાં નોકરી લાગી શકે છે, કમલમમાં. એટલે ભાજપમાં બી નોકરી લાગે એ તો પછીની વાત છે. એટલે એ લોકો પોતે બેરોજગાર છે. તમે વિચાર કરો, ભાજપના લોકો, ભાજપના અત્યારે જો અલગ અલગ અંદર વિવાદ ચાલી રહ્યા છે, ક્યાંક બોર્ડ લાગી રહ્યા છે, એટલે આંતરિક રીતે પોતે લોકો બેરોજગાર છે અત્યારે. હું તમને એ કહી દઉં કેમ. કોંગ્રેસવાળા આવીને ત્યાં રોજગારી મેળવી રહ્યા છે. મોટી વાત એ છે, કોંગ્રેસના લોકોને હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના લોકોને એ જ છે, રાજનીતિને લઈને જ છે કે ચર્ચાઓ છે કે ભાજપમાં મૂળ જે નેતાઓ છે ભાજપના એમનું નથી ચાલતું, પણ કોંગ્રેસથી આવેલા લોકોનો દબદબો છે. તમે જો એક પ્રવક્તા અત્યારે બનાવડાયા, નામ છે એનું જયરાજસિંહ. હા, બરાબર. વર્ષો સુધી મારા અંગત મિત્ર છે, હું તમને કહી દઉં. પ્રવક્તા પણ નથી, સહપ્રવક્તા છે. પણ સહપ્રવક્તા પણ છે. હા. હવે વિચાર કરો, આ સહપ્રવક્તા સાહેબ ક્યાંક ભાજપને ડિફેન્ડ કરવા માટે જાય, બરાબર. એમની જૂની બાઇટો અત્યારે પણ માંડ જે અમિત શાહજીને, નરેન્દ્ર મોદીજીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને એને જે ફૂલ વરસાવ્યા હતા, એમના વિડીયો હજુ બી સોશિયલ મીડિયા પર વાયરલ છે. જ્યારે સમજો જઈને કોંગ્રેસને કાઉન્ટર કરશે તો પહેલાં કહેશે કે અત્યારે કેવી સદબુદ્ધિ તમને આવી ગઈ, પહેલાં શું તમને, અથવા તો તમે પહેલાં ખોટા હતા અથવા અત્યારે તમે ખોટા છો, બંને જગ્યાએ તમે સાચા ના આવી શકો. એ સહપ્રવક્તા શું કરશે? હવે એમને જગ્યા મળી છે તો ભાજપમાં કચવાટ છે કે હવે અર્જુન મોઢવાડિયા મૂળ ભાજપી, મૂળ કોંગ્રેસી, એવી જ રીતે કુંવરજી બાવળિયા મૂળ કોંગ્રેસી. આવા લોકોને તમે મંત્રી બનાવો છો. એવી જ રીતે ધારાસભ્ય તરીકે હાર્દિક પટેલ, કેટલા બધા લોકો છે, તમે ગણાવો તો લાઈનસર તમને આગળ. પૂનમબેન માડમ મૂળ કોંગ્રેસી. તમે વિચાર કરો. એટલે આટલી બધી વસ્તુઓ હોવા છતાં તો બિચારા પેલો વચ્ચે આવ્યા હતા ને કે શું ભાજપ વાળાને એના કાર્ય ગાભા જ મારવાના છે, ખુરશી ટેબલ જ લગાવવાનું, કાર્પેટ લગાવવાનું. એટલે વચ્ચે એક કથિત પત્ર વાયરલ થયો હતો કે ભાઈ ભાજપના કાર્યકર્તાઓને 30% અનામત રાખો, 33% અનામત આપો, જેથી અમને તો સીટ મળે. એટલે આવી બધી વસ્તુઓ જે છે ને, એ વસ્તુઓ ભાજપની અંદર કચવાટનું કારણ બની છે. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તમે સમજો. એટલે આ તમામ પ્રકારની વસ્તુઓ થવાની છે. કોઈ આવે કોઈ જાય, પણ ભાજપ કેવું છે, અજગર છે, કેવો ને અજગર ભરડો. આટલી મોટી પાર્ટી, આટલા કરોડો અબજો રૂપિયા એને ઉદ્યોગો એને આપે. ગુજરાતમાં તમે જુઓ 600-700 કરોડ ઉદ્યોગો આપે,
10,000 કરોડની હજારો કરોડ રૂપિયાની એના કમલમ તમે જુઓ તો હોટલથી કમ નથી હોતા એના કમલમો. તમે જો જિલ્લા વાઇઝ કે અહીંયા મેન. પણ સવાલ એટલે છે કે સૌથી તાકાતવર પાર્ટી છે, સત્તામાં છે, 5 એન્જિનની સરકાર છે, નીચે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી. એટલે આખી વસ્તુ એટલી જ છે કે એટલે બધું ચાલે છે. અને અમને એમની પાસે 2 મહત્વના ચહેરાઓ છે અને બંને ગુજરાતના છે. સમજો. એટલે આ તમામ જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ જ આપણે સમજવા જેવી બાબત છે કે ભાજપ એટલે અત્યારે ટકેલું છે. જો કદાચ વિપક્ષમાં હોત ભાજપ તો ક્યારનું સમાપ્ત થઈ ગયું હોત. પણ સત્તામાં છે, 2 ચહેરાઓ જે છે એને કંટ્રોલ કરી રાખ્યો છે. પણ ક્યાર સુધી? કોઈ અમરપટ્ટો તો લઈને આવ્યો નથી, કોઈ નથી, હું બી નથી, તમે બી નથી આવ્યા. જે બાળક જન્મે છે એનો એક્સપાયરી ડેટ લખેલું હોય છે. સમજો, તમે એને ટાળી શકતા નથી. પણ સવાલ એટલું જ છે કે આવી રીતે ભેળસેળ કરીને તમે મુખ્ય પોતાના જે કાર્યકર્તાઓ છે એને તમે નારાજ કરી રહ્યા છો, એ વાત આપણને દેખાય છે અને ચટર-પટર પર સંભળાય પણ છે. જી. બીજો પ્રશ્ન પણ ભાજપને લઈને જ છે. આપણે જોઈએ તો હાઈ સિક્યુરિટી ઝોન ગણાય છે કમલમ. એકદમ અત્યારે બની ગયું છે, એકદમ હાઈફાઈ છે કમલમ. એવા કમલમમાં પિસ્તોલ લઈને યુવકો પહોંચી ગયા. મતલબ આ બહુ મોટી ઘટના કહેવાય. તમે વિચાર કરો, આ પણ આપણું ફેક્ટ ફાઇન્ડિંગ નથી, આપણા સોર્સે નથી કીધું. આ ભાસ્કર, હા, એ ભાસ્કરમાં છપાયેલી ખબર છે, એના આધારે આપણે કહીએ છીએ. જો આ ખબર ખોટી હોય તો કમલમે અથવા જે એના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે, ઇન્ચાર્જ હોય, એને કેસ કરવું જોઈએ. સવાલ એ છે કે કમલમ મેં પણ વર્ષો સુધી કવર કર્યું છે. આવી ક્યારેય સિક્યોરિટી નહીં, તમે આરામથી જઈ શકો, નેતાઓને મળી શકો, બધી વસ્તુ થતી હતી પહેલાં. તમામ મોરચાના નેતાઓને, પ્રમુખને, મંત્રીઓ ઘણી વખત આવે, સીએમ પણ ત્યાં પત્રકારોને મળતા, અમિતભાઈ પણ ત્યાં આપણા ગૃહમંત્રી છે એ પણ મળી ચૂક્યા છે, મોટા મોટા કેન્દ્રીય મંત્રી આવે છે એ પણ ત્યાં મળી ચૂક્યા છે. બસ વાત ખાલી એટલી જ છે કે હાઈ સિક્યોરિટી ઝોન પાર્ટી ઓફિસને તમે કઈ રીતે બનાવી શકો. ચલો વાંધો નહીં, તમે હાઈ સિક્યોરિટી ઝોન બનાવો, એવી સીએમ આવતા હોય, બધા હોય, તમે ચેકિંગ કરીને જવા દો છો બધાને. એક સામાન્ય વ્યક્તિને પણ ત્યાં એનો સિક્યોરિટી વ્યક્તિ, પોલીસ તો ઊભી જ હોય છે, ચેકિંગ કરીને પછી જ અંદર જવા દે. એવામાં છપાયું છે એવું કે 2 વ્યક્તિઓ, 2 યુવાનો, કમલમનું જો ટેરેસ છે ને, આગળની ભાગમાં ટેરેસ છે, ઘણી વખત જ્યારે સ્થાપના દિવસ કે 15મી કોઈક આવે તો ત્યાં ઝંડો કે બધું ફરકાવવામાં આવે છે. ત્યાં એ લોકોએ ગન સાથે ફોટા પડાયા. ગન સાથે ફોટા પડાયા એટલું જ નહીં, એ લોકોએ સોશિયલ મીડિયામાં નાખ્યું પણ. આ વસ્તુ ત્યારે સામે આવી. તો સવાલ એ છે કે ઓળખીતા હશે, એટલે પાછળથી ખબર પડી કે માઇનોરિટી મોરચાના કાર્યકર્તાઓ હતા કે કોઈ, મને લાગે છે કાર્યકર્તા અને કોઈ હોદ્દેદાર હશે. છપાયું નથી સ્પષ્ટ. પણ કેટલી મોટી જોખમવાળી વાત છે. આટલી હાઈ સિક્યોરિટી ઝોન હોવા છતાં 2 યુવકો ગન લઈને પહોંચી જાય. એનો મતલબ શું? એ હાઈ સિક્યોરિટી ઝોનનો મતલબ શું? કોઈ કાલ ઉઠીને તો સીએમ પણ અંદર હોય છે, કાલ ઉઠીને મોટા નેતા હોય છે, બે ખાલી ફાયરિંગ કરે તો પણ કેટલી મોટી ઘટના થઈ જાય. સોફ્ટ ટાર્ગેટ, જો કોઈ પણ આવા પ્રકારની ઘટનાઓ પૂછીને નથી આવતી. જે લોકો પ્લાનિંગ કરે છે એ પૂરતું પ્રમાણમાં પ્લાનિંગ કરતા હોય છે જેથી એને એક્ઝિક્યુટ કરી શકાય. આ તો ઠીક છે, લોકો કાર્યકર્તા હતા અને પછી ફોટો એ લોકોને ડિલીટ કરાવી દીધું પાર્ટીએ, એવું છપાયું છે. આપણું ફેક્ટ ફાઇન્ડિંગ નથી કે આપણા સોર્સ નથી કે આપણી પાસે કોઈ ફોટોગ્રાફ્સ કે એવું નહીં. જે ભાસ્કરે છાપ્યું છે એના લખાણ ઉપરથી હું તમને કહું છું. ખૂબ જોખમ છે અને આવી રીતે જો કોઈ પહોંચી જાય તો પહેલાં તો આવા કાર્યકર્તાઓ પર પોલીસ કેસ કરવો જોઈએ. તમને કહી દઉં કે તમે અને હું જો રીલ્સ બનાવીએ અને લાઇટરવાળી ગન ખબર ઘણા લોકો યુઝ કરતા હોય છે, તો એ લોકો બિચારા નીચે લખતા હોય છે કે ભાઈ આ એન્ટરટેનમેન્ટ માટે બની છે ને આ ગન છે લાઇટરવાળી છે, એવું લખતા હોય છે. લખવા માટે મજબૂર કરે છે પોલીસ. ઓરિજિનલ બંદૂકથી જો તમે બનાવો ને તો પોલીસ તમારો સામે કેસ કરે કે તમે જાહેરમાં આવી રીતે શસ્ત્રોનો, હિંસક શસ્ત્રોનું તમે પ્રદર્શન કર્યું છે, લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારા પર કેસ થાય છે, આર્મ્સ એક્ટ હેઠળ તમારા પર કેસ થાય છે. જો તમારી પાસે લાયસન્સવાળી બંદૂક હોય તો પોલીસ એને જપ્ત કરી લે છે, અને લાયસન્સવાળી બંદૂક ન હોય તો તે બંદૂક તમે ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા, અસલી હતી, નકલી હતી, પોલીસ તમને પૂછે, અંદર નાખી દે અથવા પૂછે. આ કેસમાં કશું નથી થયું. કેમ? સૈયાભાઈ કોતવાલ તો અબ ડર કાહે કે એવું છે. અને પોલીસના પણ ત્યાં હાથ પહોંચતા નથી. તો ઠીક છે, ભાસ્કરે છાપ્યું. તો સવાલ એ છે કે શું હવે રાજ્યના ડીજીપી તપાસ કરશે? નાના મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહેશે ભાઈ આવા છીછોરાઓ લોકોને ના લાવો? પણ ચમરબંધી તો એમની પાર્ટીના હોય, મતલબ જે કહે છે ને કે નહીં છોડવામાં આવે કે કોઈ પાર્ટીના હોય તો શું કરે? તો રાખવું પડે ને, પાર્ટીનું રાખવું પડે. એ જ મુશ્કેલી છે. જ્યારે તમે હું કાલે બી જ્યારે હું વાત કરતો હતો જગદીશભાઈ જોડે, ત્યારે મારો એમનો સવાલ એ જ હતો
કે સાહેબ વરઘોડો નીકળે, કોનો નીકળે છે? જે લોકો ભાજપ સાથે નથી અથવા મોટા લોકો નથી હોતા, નાના લોકોનું વરઘોડો નીકળે, નાના લોકોની તપાસ થાય, નાના લોકોના ઘરે જે લોકોનું અથવા વિપક્ષમાં છે ઈડી આવે, સીબીઆઈ, પોલીસ તમારા ઘરે એને ઊભી રહે. પણ આવા લોકોને ન તો ખબર પડે, તો છાપાની આવી ગયું એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પણ આ કેટલું મોટું જોખમ છે કે બે વ્યક્તિઓ કમલમના ધાબા ઉપર જઈને ફોટો પડાવી લે બંદૂક સાથે, અને પછી પાર્ટીની બી ત્યારે જ ખબર પડે. ખબર ત્યાં સીસીટીવી લાગેલા છે, તમારી જાણ માટે કહી દઉં, બરાબર? અને એ લોકો ફરે ને બંદૂક કરે ને એ સોશિયલ મીડિયા પર મૂકે પછી ખબર પડે. એટલે કાલૂટીને તો કંઈ પણ થઈ શકે ત્યાં. મતલબ કે તમે સત્તા પક્ષમાં છો તો તમને તમામ પ્રકારનું પરવાનો છે તમારી પાસે, તમને કોઈ રોકવા ટોકવાવાળું નથી, અને તમારી અંદરની કોઈ ભૂલ થાય તો તમે સંતાડી લો, અને બીજાનું હોય તો તમે એને ફિટ કરી દો. બીજો એક પ્રશ્ન છે, મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે, એ પણ અમારો સોર્સ નથી. એ પણ અમારો સોર્સ નથી, એ પણ છાપામાં છે. સવાલ એ છે કે કેમ આજે મેં તમને કીધું કે ભાસ્કરમાં છે કે એની અંદર એવું છપાયું કે મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. શું લખ્યું? રજની રિપોર્ટર લોકો શું લખ્યું છે કે હજુ તો ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ બન્યાને માંડ 6 મહિના થયા છે, ત્યાં ફરી પાછી તેમાં બદલાવની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હજુ થોડા સમય પહેલાં જ આપણે કહ્યું હતું કે મંત્રીઓના દેખાવથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ નથી. દેખાવ એટલે દેખાવ, હા, ના, દેખાવ એટલે એમના કામકાજથી ઇમ્પેક્ટ નથી પડી. હા, એમના કામકાજથી, એમના કામ. દેખાવ એટલે કપડાથી દેખાવ નહીં. અહીંયા ખાલી એક જ આખા ભાજપમાં એક જ વ્યક્તિને સારા કપડાં પહેરવાનો અધિકાર છે. ખબર છે કોને? પ્રધાનમંત્રી, સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બરાબર? બીજા કોઈને નહીં. અને એક ઘટના તમને કહી દઉં કે અસિત વોરા એક સમય મેયર હતા અહીંયા, અને નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા સીએમ હતા. અસિત વોરા ઠંડી હતી એટલે કોટ વોટ બધું પહેરીને આવ્યા હતા. નરેન્દ્ર મોદી સાવ કુર્તામાં હતા પોતાની સ્ટાઇલમાં. એમની સામે સ્વાભાવિક ચડિયાતા દેખાતા હતા અસિત વોરા. નરેન્દ્ર મોદી એમને ડોળા કાઢીને જે તે ડોળા કાઢ્યા હતા, હું એ ઘટનાનો સાક્ષી છું, તમને કહી દઉં. એ જોયું હતું જે રીતે કે આ સૂટ બૂટ પહેરીને આવ્યો છે એમ. અને એના પછી અસિતભાઈ ને કોઈ બી જાહેર કાર્યક્રમમાં સૂટ બૂટ નહોતા પહેરતા, શર્ટ પહેરીને જ આવતા. આ વાત છે તમને કહું. એટલે સારા કપડાં પહેરવા, એટલે અહીંયા પોશાકની વાત, દેખાવ એટલે કપડાની વાત નથી, એમના કામકાજની વાત છે, બરાબર? ખુશ નથી એવું કીધું. તે વાત તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ્યારે દિલ્હી ગયા હતા ને ત્યારે કરી હતી કે ભાઈ તમે બંને પ્રોપર નથી. એટલે એ બંને નથી કીધું કે તમે ટીમ બરાબર કામ નથી કરી રહી. કેવી રીતે? હવે તમે એવું કહો કે પિયુષ ગોયલ કામ બરાબર નથી કરી રહ્યા, અશ્વિન વૈષ્ણવ બરાબર કામ નથી કરી રહ્યા, હરદીપ પુરી બરાબર કામ નથી કરી રહ્યા, તો તમે કોને કહી રહ્યા છો ઇનડાયરેક્ટલી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. તો જો અહીંયા તો એવું કહેતા હોય કે તમારી ટીમ બરાબર કામ નથી કરી, એનો મતલબ શું કે તમે બી બરાબર કામ નથી કરી રહ્યા. મતલબ એવું થયું ને, અથવા તો તમારું કંટ્રોલ નથી. એટલે પછી એવું લખ્યું છે કે ભાઈ અગાઉ ઘણા મંત્રીઓ પર કાતર ફરી વળીએ, નવા ચહેરાઓને સારી તક મળી હતી, પણ નોન પરફોર્મન્સ મંત્રીઓને કારણે હવે જે બદલાવ આવશે તેમાં પણ મોટા પાયે કાપકૂપ અને પરિવર્તનો આવે તેવી સંભાવના ભાજપમાં જોવાઈ રહી છે. આગામી સમયમાં આવનારી પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ ભાજપ સરકાર અને સંગઠન બંને માટે એસિડ ટેસ્ટ બની રહેશે. આ ચૂંટણી પછી સંભવિત બદલાવને લઈને ચહલપહલ શરૂ થઈ જશે. રાજકીય સંક્રાંતિનો કાળ શ્રાવણ માસથી લઈને આસો મહિના વચ્ચે હોઈ શકે છે. ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન જ આ વેગ મળી રહ્યો હતો. એટલે આ જ્યારે વિધાનસભા ચાલુ હતી ને ત્યારે કે આનો પરફોર્મન્સ બરાબર નથી કે આ તમામ વસ્તુ. પણ આવી વસ્તુઓથી જનતા સાથે અન્યાય થશે ને. દર 6 મહિને નવા મંત્રીઓ આવશે કામ શીખવામાં, જેમને જનતાને શું છે? મને કહો, જનતાને શું ફેર પડે છે? હું કોઈને પૂછું કે આપણા ત્યાં ઉદ્યોગ મંત્રી કોણ છે? ના ખબર હોય ને સામાન્ય લોકો, એ તો ખાલી મોદીના ચહેરા પર વોટ આપે છે. એક્ઝેક્ટલી. તો પછી આપણા દેશની અંદર ભાજપ અને ખાસ કરીને આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું જ ઈચ્છે છે કે જેમ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થાય છે કે એક જ વ્યક્તિને તમે ઓળખો, નીચે તમારું સિનેટ કોણ છે, ધારાસભ્ય કોણ છે, તમે કાઉન્સિલર કોણ છે, સરપંચ કોણ છે, તાલુકા પંચ, એને કોઈ ના ઓળખે. એ જ પેટર્નથી અહીંયા નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે, બરાબર છે? તો સ્વાભાવિક છે, એટલા માટે તો ફટફટ બદલી નાખે છે. તમે યોગીને બદલીને દેખાડો, મારો ચેલેન્જ છે. તમે ના ઘર ભેગા કરી દે તો કરી દે, તો પોતે ઘર ભેગા થઈ જાય. પણ એમને ખબર છે ગુજરાત જે કહીશું મોંઘા મોડે બધા કરશે, અને થયા જ છે. આનંદીબેન, વિજયભાઈ અને હવે ભૂપેન્દ્રભાઈ. શું તમને લાગે છે એ કહેશે ભૂપેન્દ્રભાઈને કે ભાઈ તમે ચલો
એ ના પાડવાના છે. નીતિનભાઈએ એક વખત ખાલી વિરોધ કરેલો જ્યારે એમને શહેરી વિકાસ મંત્રાલય નહોતું મળ્યું ત્યારે, અને પછી અત્યાર સુધી એમને મૂળ પડતી માંડ અત્યારે પેલી કારોબારી બની એમાં ક્યાંક સેટ કર્યું છે. એટલે પાર્ટી એવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધ કરનારાઓનું સ્થાન નથી. ખતમ. આ થોડી કોંગ્રેસ છે, લોકશાહી નથી પાર્ટીમાં, લોકશાહી છે. હજુ બી હું તમને કહી દઉં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખબર છે કે આ દેશના લોકો આ જ લાયક છે. એ લોકોને લોકશાહી ગમતી નથી, એમને તો ઠોકશાહી જ જોઈએ, જે મારીને એમને ઠીક રાખે. કેમ કહું છું હું તમને કહું, કેમ હું કહું છું? આ રોજ સવારે હું ઘેરથી આવું ને તે આપણી ઓફિસની સામે જ અહીંયાથી મારે ક્રોસ કરવાનું હોય છે. ત્યાં ટાઈમર હોય, દેખાય ને 110 સેકન્ડ છે. ઘણા લોકો જોવે ને કે કોઈ નથી તો નીકળી જાય છે. હા, એ તો નોર્મલ છે, પણ એક્સિડન્ટ એમાં જ થાય છે. હું તમને કહું, બરાબર છે. જો આપણે એટલું પેશન્સ ના રાખી શકતા હોઈએ કે 5 સેકન્ડ કે 10 સેકન્ડ આપણે ઊભા રહીએ કે 1 મિનિટ ના કરી શકીએ, તો એ પ્રજાથી તમે શું ઉમ્મીદ રાખો? તો એમનો ઠોકશાહી જ બરાબર છે ને. પછી આવા મંત્રીઓ, હું તમને એ જ કહું છું. અને એક બે નહીં, અઢળક છોકરીઓ પણ એમાં. એવું નહીં ખાલી છોકરાઓ, યંગસ્ટર, ઘરડાઓ લોકો પણ. જો સ્વિગી વાળા હોય, બરાબર છે, ને ટાઈમ લિમિટમાં પહોંચવાનું હોય છે. રિક્ષા, આપણે એવું નથી કહેતા બરાબર છે, પણ એ લોકો ઘણી વખત તોડે છે. રિક્ષાવાળા છે, બસવાળા બી, ઇવન સરકારી બસવાળાની તમને વાત કરું છું. તો આ લોકો શેને લાયક છે? ઠોકશાહી જ લાયક છે ને. એનો ઠોકીને જ તમે ઠીક કરી શકો છો. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર છે ગુજરાત અને દેશની જનતા ઠોકશાહીથી ચાલશે. હિટલર માટે કહેવત છે કે હિટલર એક વખત શું કર્યું હિટલરે કે એક મરઘો પકડી લાવ્યો અને મરઘાને એક જે એના હોય ને પાંખો તોડે અને મરઘો જોરથી ચિલ્લાય, બૂમ પડાવે, ચ્યાવ 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 એવું કરે અને તોડે. પછી એને મરઘાને આમ ફેંકી દીધું નીચે એની સંસદમાં. પછી મરઘાને 5-6 દાણા નાખ્યા, મરઘા ખાવા માંડ્યો. આ દેશની પ્રજાની આ જ હાલત છે. અત્યારે પાંખો તોડશે, સમજો, મરઘાને. પછી ઇલેક્શન આવશે એટલે આવા તમને દાણા નાખશે અને લોકો પેલું જે દુઃખ છે ને પેલું ભૂલી જશે કે અમે ગેસના બોટલમાં લાઈનમાં ઊભા છીએ, પેટ્રોલમાં ઊભા છીએ, હા સમજો, નોટબંધીમાં અમે ઊભા રહ્યા, ગેસ સિલિન્ડર માટે ઊભા રહ્યા, દવાઓ માટે ઊભા રહ્યા, બેડ માટે ઊભા રહ્યા, બાળકો મરી ગયા ગોદમાં તો પણ આપણે ઊભા રહ્યા, કશું નથી બોલતા. આપણે નિર્ણય આપી દીધું તમને, પણ ટ્રમ્પ નિર્ણય લઈ રહ્યા છે આપણા દેશ માટે, તો પણ અમે કશું નથી બોલતા. આપણો દેશનો પીએમ પોતાને અજન્મો અવિનાશી કહે છે, છતાં આપણે કશું નથી બોલતા. એટલે એટલા માટે જ હું કહું છું કે આપણી દેશની પ્રજાને ઠોકશાહી માટે જ બરાબર છે, લોકશાહી માટે બરાબર નથી. બીજો એક પ્રશ્ન છે, 2 એપ્રિલ પછી ચૂંટણી જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો ઓલરેડી ઇલેક્શન હવે માથા ઉપર છે, ક્યારે પણ જાહેર થઈ જાય એવી વાત હતી. ક્યારે કે ભાઈ વિધાનસભા પતે, વિધાનસભા ચાલુ હોય ત્યારે કોઈ પ્રકારની ચૂંટણી જાહેર થતી નથી, એ નિયમ છે. હવે એવામાં પહેલાં એવું હતું કે ભાઈ 24 કે 25મી પતે એટલે 26-27મી જાહેર થઈ જશે. પણ એના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ગોઠવાય છે, પછી થશે ને, આવી જશે. હા, આવશે. અનેક પ્રકારના પ્રકલ્પોનો ભેટ આપશે. ભેટ આ લોકો શું કહે છે? સોગાત આપી. રેલવેની સોગાત. જાણે હવે મારે કેવું નથી કે ત્યાંથી લાયા હતા, મામાના ઘરેથી લઈને આવ્યા હતા સોગાત આપવા માટે. એ આપણા જ પૈસા છે, આપણા જ પૈસા છે. ને તમે વાયદો કર્યો હતો કે તમારા જીવન સુખી રીતે વીતે, તમારું જીવન સરળ થાય, એના માટે તમે મને વોટ આપો. અને પ્રજાએ તમારા પર વિશ્વાસ કરે છે. ભલે વિશ્વાસ કરે છે, હિન્દુ મુસ્લિમ કરી છે, બધું કરે છે, પણ તમને વોટ આપે છે. પોતાનું ટ્રસ્ટ જે તમારા ઉપર વોટના માધ્યમથી આપે છે. અને પછી તમે એવું કહો કે આ ગયા હલવાવાલા આ ગયાની જેમ તમે ગિફ્ટ વાંચો છો બધાને, જાણે હા સોગાત આપો છો અમારા પૈસાને. કોઈ એક નેતા હતા, એને બહુ સારી વાત કરી હતી કે હમારે ही चमड़ी उधेड़ के और हम ही को आप जूता पहनाते हो और फिर कहते हो देखा गर्मी में आपका पाँव जलने से हमने बचा लिया. यानी આપણી ચામડી આપણા પગ માટે ખેંચીને બનાવડે અને પછી જોયું કે તાપમાં તમારું પગને કેવી તમે બચાવી લીધું છે. આવી વાત આ વસ્તુઓ છે. એટલે એવું માનવામાં આવે છે કે આ તમામ પ્રકારના ઉદ્ઘાટનો પતી જશે પછી ઇલેક્શન કમિશન ઊંઘમાંથી જાગશે કે ભાઈ ચલો હવે સાહેબનું બધું પતી ગયું છે, હવે આપણે કરી દઈએ.
એટલે પછી ઇલેક્શન કમિશન પોતાની રીતે કરશે. હવે ઇલેક્શન કમિશન શું વિશ્વસનીયતા રહી ગઈ છે ઉપરથી નીચે ઇલેક્શન સુધી? કમિશન ઇન્ડિવિજ્યુઅલ બોડી છે, એમનું કોઈ લેવા દેવા નથી પ્રધાનમંત્રી એટલે નહીં, આ ગુજરાતમાં તો છે ને. એમ કેમ કે જો વચ્ચે મીમ થતું હતું, મીમ વાયરલ થતું હતું. કેમ? ઇલેક્શન કમિશને ભાજપને કીધું કે હવે અમે ભાજપમાં સામેલ નહીં થઈએ, પછી ક્વેશ્ચન માર્ક, તો અમે બહારથી સપોર્ટ કરીશું. એટલે આખી વસ્તુ એવી છે, તમે સમજો છો વાત. કુલ મળીને વાત એટલી જ છે કે સાહેબનો આખો કાર્યક્રમ પતી જશે, ઝાકમઝોળ થઈ જશે, ચુનાવ પ્રચારનું અભિયાન ચાલુ થઈ જશે. જો રાહુલ ગાંધી આવ્યા, કેજરીવાલ આવ્યા, હવે સ્વાભાવિક છે સાહેબનો વારો છે, સાહેબ એનું ઉદ્ઘાટન કરશે અને પછી ઇલેક્શન કમિશન પોતાનું જે તારીખો છે જાહેર કરશે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. નમસ્તે. તમે આ તમામ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.